સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે। આજે સાંજ સુધીમાં ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે। ચકાસણીમાં સુરતમાં કુલ 561 ઉમેદવારના ફોર્મ રદ થયા છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ। રાકેશ, જે ફોર્મ ખેંચવાનો આજે પરત ખેંચવાનો જે અંતિમ દિવસ છે, આજે ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે આખરે કેટલા ઉમેદવાર કેટલી બેઠક પર? બિલકુલ, સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને જે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ ફોર્મ ચકાસણી દરમિયાન કુલ 561 જેટલા જે ઉમેદવારોના ફોર્મ છે તે રદ કરવામાં આવ્યા હતા અને હાલ 499 જેટલા ફોર્મ છે તે મંજૂર કરવામાં આવ્યા હતા। ત્યારે આજે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ છે અને તેને લઈને જે જિલ્લા સેવા સદન ખાતે હાલ ચહલ પહેલ છે તે વધી ચૂકી છે। જે ઉમેદવારો છે તેમના જે સમર્થકો છે તે હાલ ધીરે ધીરે જિલ્લા સેવા સદન ખાતે આવી રહ્યા છે। એટલે મહત્વની વાત એ છે કે આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન 499 જેટલા જ્યારે ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે, તેમાં ભાજપ 120 અને કોંગ્રેસ છે તે 119, જ્યારે આમ આદમી પાર્ટી 111 બેઠકો પર ચૂંટણી લડવા જઈ રહી છે। તદુપરાંત વાત કરવામાં આવે તો 30 વોર્ડના 120 બેઠકો માટે 148 જેટલા અપક્ષ જે ઉમેદવારો છે તે પણ ચૂંટણી રેસમાં છે। પરંતુ આ તમામ ઉમેદવારોનું ચિત્ર છે તે બપોર બાદ સ્પષ્ટ થશે કે કેટલા ઉમેદવારો ચૂંટણી રેસમાં હાલ સામેલ છે। આ ઉપરાંત જે કેટલાક ઉમેદવારોના જે ફોર્મ રદ થયા હતા તેમાં રાજકીય પાર્ટીના ઉમેદવારોનો પણ સમાવેશ થઈ રહ્યો છે। જેમાં વોર્ડ નંબર 20ના ખટોદરા મજુરા સગ્રામપુરા બેઠકના આપના ઉમેદવાર ગિરીશ ચૌહાણ, વોર્ડ નંબર 21ના ઉમેદવાર દક્ષા ભાવસાર અને વોર્ડ નંબર 27ના ઉમેદવાર જાગૃતિ બલદાનિયાનું ફોર્મ રદ થયું હતું। જ્યારે કોંગ્રેસના વોર્ડ નંબર 12ના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલનું પણ ફોર્મ રદ થયું હતું। વોર્ડ નંબર 10ના અડજન પાલ ઈચ્છાપોર બેઠકના કોંગ્રેસના મહિલા ઉમેદવાર દુર્ગાવતી નિષાદનું ફોર્મ રદ થયું હતું। જ્યાં ચૂંટણી અધિકારી સમક્ષ પાર્ટીએ મેન્ડેટ રજૂ નહીં કરતા તેઓનું ફોર્મ રદ કરાયું હતું, પરંતુ તેઓના સ્થાને છે તે અન્ય ઉમેદવાર છે તે કોંગ્રેસ તરફથી છે તે ઊભા કરવામાં આવ્યા છે। સૌથી મહત્વની બાબત બનીને એ પણ સામે આવી રહી છે કે ખાસ કરીને ચૂંટણીના વચ્ચે છે તે કાવા દાવા છે તે કરવામાં આવી રહ્યા છે। તોડજોડની નીતિ પણ છે તે હાલ કરવામાં આવી રહી છે। જેમાં હાલ જ જે આપના એક ઉમેદવાર છે તે એમને ભાજપના જે કેટલાક માણસો દ્વારા છે તે પોતાની જોડે લઈ જવામાં આવી રહ્યા હતા અને તે દરમિયાન આપના નેતાઓ ત્યાં પહોંચી ગયા હતા। એટલે ભાજપ તોડજોડની નીતિ કરી રહી હોવાના આક્ષેપો પણ આપ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને તેને લઈને પણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આ લોકો છે તે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। એટલે આજે ફોર્મ ખેંચવાનો જ્યારે અંતિમ દિવસ છે ત્યારે બપોર બાદ જે પ્રમાણેના આંકડા સામે આવશે ત્યારે આ આંકડા ઉપરથી સ્પષ્ટ થશે કે આ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 30 વોર્ડના જે 120 બેઠકો માટે કેટલા ચૂંટણી ઉમેદવારો વચ્ચે સીધો છે તે ચૂંટણી જંગ ખેલાવાનો છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે।